સાતમતી જળાશય યોજનાની અંદર જે અ ઝોનની સિંચાઈ માટે 8 જેટલી પિયત સહકારી મંડળીઓએ પોતાને પાણી આપવા માટે ચોમાસા ઋતુમાં કપાસ અને મગફળીની વાવણી માટે રજૂઆત કરેલી હતી. જે અનુસંધાને આપણે 2 વોટરિંગ આપીએ છીએ અને એ ગઈકાલે સાંજથી આપણે પાણી આપવાનું ચાલુ કર્યું છે. અ ઝોનમાં 400 હેક્ટરની અંદર આપણે ઇરિગેશન કરીશું, 2 વોટરિંગ આપીશું, જેનાથી 20થી 22 જેટલા ગામો સાતમતી ડેમથી લઈ આપણે હિંમતનગર સુધીમાં જે આપણો કમાન્ડ વિસ્તાર છે એને સિંચાઈનો બેનિફિટ આપણે આપી શકીશું. અને હાલમાં આપણે 70 હેક્ટર જેટલું પાણી છોડીએ છીએ. રાજ્યના તમામ સમાચારોના અપડેટ માટે અત્યારે જ ન્યૂઝ 11 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી સિલેક્ટ ઓલ કરો.